તલાતલ આપણે ગણપતિ દાદાના દર્શન કર્યા. હવે અમે અહીંયાથી 3 કિલોમીટર જેવું લગભગ થાય છે આંચકી માતાનું મંદિર છે, એ બી અહીંયા દેત્રોદ તાલુકામાં જ છે. તો અમે હવે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. આંચકી માતાના મંદિરનું બહુ જ મહત્વ છે. એટલે ત્યાં એવું છે કે કોઈને ખેંચ આવતી હોય, આંચકી આવતી હોય તો બધા માતાજીની શ્રદ્ધાપૂર્વક એવી માનતા રાખે છે અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે અને બધાને સારું થઈ જાય છે ત્યાં જાય છે તો. એટલે અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. તો ચલો તમને પણ દર્શન કરાવો. નાના બાળકોને ખેંચ આવતી હોય ઘણી વાર, તો એ લોકો નાના બાળકો મોટા બધાને લઈ જાય છે, ત્યાં જાય છે. બરાબર. તો ચલો દર્શન કરવા જઈએ. અને હા ફ્રેન્ડ્સ, તમે હજુ સુધી અમારી રુદાતલા ગણેશ મંદિરની વિડીયો ના જોઈ હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો. અહીંયા ગ્રીનરી વધારે છે ને, અને આમ પાછું બધું આમ લીલુંછમ છે, એવું નથી કે જંગલ જેવું. બધું બહુ સરસ. આ બોર્ડ દેખાય ને ત્યાંથી આપણે જમણી બાજુ વળી જવાનું. ફ્રેન્ડ્સ, હવે અમે આંચકી માતાના મંદિરે આવી ગયા છે. તો ચાલો આપણે પહેલા દર્શન કરી લઈએ. અહીંયા ત્રાજવા મૂકેલા છે, એટલે બાળકને સારું થઈ જાય પછી એના ભારોભાર જે માનતા રાખી હોય, ગોળ, સાકર, એ પ્રમાણેનું પ્રસાદથી બાળકને તોલવામાં આવે છે. આંચકી માતાના મંદિરે દર્શન કરીને અમે નીકળ્યા. સરસ દર્શન થઈ ગયા, ખૂબ જ આનંદ થયો. તમને પણ કરાવ્યા. અને જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.